નમસ્કાર, હું ચિરાગ. 10 સુધીમાં આપનું સ્વાગત છે. નવરાત્રી પૂરી થઈ ગઈ છે, પરંતુ નવરાત્રીમાં વિધર્મીઓના પ્રવેશ મુદ્દે વીએચપી અત્યારે પણ આકરા પાણીએ છે. વીએચપી આકરા પ્રહારો કર્યા છે. ઇન્દ્રનીલ રાજગુરુ પર વીએચપી નેતાએ કર્યો હતો વળતો પ્રહાર. રાજ્યગુરુએ નવરાત્રીમાં વિધર્મીઓના પ્રવેશને આપ્યું હતું સમર્થન. મુસ્લિમો દુર્ગા પંડાલમાં આવે છે જ કેમ? આ સવાલ ધર્મેન્દ્ર ભાવાણીએ પૂછ્યો છે. લવ જેહાદના ષડયંત્ર માટે મુસલમાનો આવતા હોવાનો દાવો તેમણે કર્યો હતો. સલીમ આવે છે પણ સાથે સલમા તો નથી આવતી. ઇન્દ્રનીલ અને જિગ્નેશ મેવાણી પર વીએચપીએ આકરા પ્રહારો કર્યા છે. મુસલમાન પ્રત્યે પ્રેમ છે તો નામ પાછળ ખાન કેમ નથી લખાવતા? આ પ્રકારનો કટાક્ષ પણ તેમણે કર્યો હતો. ત્રેવડ હોય તો મુસ્લિમ બહુમતી વિસ્તારમાં ચૂંટણી લડી બતાવો. મહત્વપૂર્ણ છે કે થોડા દિવસ પહેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ નવરાત્રીમાં વિધર્મીને પ્રવેશ આપવા પર કહ્યું હતું કે વિધર્મીઓ ગરબામાં માની આરાધના કરે છે, કલમા નથી પઢતા અને લવ જેહાદ એ ઊભો કરેલો ગુબ્બારો છે. હવે ઇન્દ્રનીલના આ નિવેદન પર વીએચપીએ વળતો જવાબ આપ્યો હતો. વિધર્મીઓ એ ગરબા ગાવા આવે છે કે એના કલમા ગાવા આવે છે? એ ગરબા ગાવા આવે છે. તો તમે માની આરાધના કોઈ કરતું હોય તો તમને એમાં વાંધો શું કામ હોવો જોઈએ? ખરેખર તમે જો ધર્મને માનતા હો તો કે આ લવ જેહાદ છે, આ તો ઊભો કરેલો ગુબ્બારો છે. અને તમને કહી દઉં કે આપણા હિન્દુ ધર્મમાં મુસ્લિમની દીકરીને સંપૂર્ણપણે અસ્વીકૃત આપણે માનીએ છીએ. એટલે આપણા બાળકને કદાચ મુસ્લિમ દીકરી યારે પ્રેમ થયો હોય તો પણ લગ્ન ન કરી શકે. એ લોકોમાં હિન્દુની સ્વીકૃતિ છે. પણ કઈ રોજે રોજ આવા બનાવ બને જ નહીં. કોક વાર એવું બની ગયું હોય, કોક બે જણને, અને એને લવ જેહાદનું નામ દઈને આ લોકો કરતા હોય છે. મને લાગે છે કે એ ગેરવ્યાજબી છે. इंद्रनील राजगुरु और उनके साथ कांग्रेस के जिग्नेश मेवानी और बाकी औरों को मुसलमान तभी दुर्गा पंडाल में आ पाएगा जब सलीम कहेगा कि मैं सुरेश बन गया हूँ, वली कहेगा मैं वालजी बन गया हूँ, रसूल कहेगा मैं रसिक बन गया हूँ. मैं इंद्रनील राजगुरु और जिग्नेश मेवानी एंड कंपनी को कहना चाहता हूँ, अगर तुमको इतना प्रेम है मुसलमानों से तो तुम्हारे पीछे खान क्यों नहीं लिखवाते?